જય માતાજી, હું છું શીતલબેન। આજે મારો જન્મદિવસ છે અને આજે અમે આવ્યા છે અટગામ રોજા સામર ફળિયા, જ્યાં એક દાદી રહે છે જેમનો એક હાથ નથી। તેમની સેવા કરવા માટે આવ્યા છે। એમને અનેકો તકલીફ છે, એમના છોકરા પણ નથી, કોઈ પરિવાર કોઈ જ નથી અને ઘર પર એટલું ખરાબ છે કે તમને હું બતાવું છું। પપ્પા પહેલા આપણે એમની સેવા કરવાના છે, તો તમે પણ જો તમારો કોઈકનો જન્મદિવસ હોય કે પછી મેરેજ એનિવર્સરી હોય કે કોઈ પણ એવો દિવસ હોય ત્યારે તમે આવી સેવા કરી શકો છો। આજે જે શું નામ છે પ્રજ્ઞેશભાઈ જે છે એમણે અમને કોન્ટેક્ટ કર્યો છે જો ઇન્સ્ટાગ્રામ પરથી, તો એમને તો હું પહેલા આભાર માનું છું કે આજે આવા વ્યક્તિ સુધી અમને પહોંચાડ્યા છે અને આજે મને પણ બહુ ગર્વ છે કે મારા જન્મદિવસ નિમિત્તે હું આજે આવા દાદીની સેવા કરવાની છું। તો આજે એમના માટે અમે સરસ એવી રાશન કીટ, એમના માટે કપડાં અને જે એમની જરૂરિયાત છે એ બધું જ અમે એમના માટે લઈને આવ્યા છે। તો તમે અમારો વિડીયો નિહાળો। માતાજી, તો આજે અમે જે આ ઘર તમને બતાવીએ છીએ, જે દાદીનું ઘર તો છે જ નહીં, ઉપર છત તો મળે જ નહીં અને એટલું ખરાબ પોઝિશનમાં ઘર છે કે દાદી કેવી રીતના રહેતા હશે। કારણ કે જો આવી રીતના છે, ચાલો હું તમને બતાવું છું મિત્રો। આજે આપણે આવી દાદીની સેવા કરવાની છે। આવો દાદી। આખી દિવાલ તૂટી ગયેલી છે, ઘરનું છત છે જ નહીં મળે અને તકલીફ એટલે કે અનેકો તકલીફ જો આપણે કોઈ દિવસ વિચારી પણ નહીં શકીએ। જો ની આ મુસીબત આપણે ક્યાં કરે છે કે આવી આટલી તકલીફોમાંથી બી આવા વ્યક્તિઓ ગુજરે છે, તો આપણે તો ભગવાનનો બહુ જ આભાર માનવો જોઈએ કે આપણે આટલું સરસ ઘર અને બધું જ મળ્યું છે। તો આપણે આવા નિરાધાર વ્યક્તિઓની જો સેવા કરીશું ને તો માતાજી ખૂબ રાજી થશે। તો જો મિત્રો કેવું ઘર છે। નથી સુવા માટે ખાટલો છે, નથી બાથરૂમ જવા માટે ટોયલેટ છે કે કંઈ જ નથી। તો મારે અહીં રહેતા સરપંચ કે કોઈ પણ જે વ્યક્તિ હોય એમને પણ વિનંતી છે કે જો થોડી ઘણી મદદ અમે કરીશું, થોડી ઘણી તમે કરીશું અને એવી રીતના પર આપણે આ દાદીનું ઘર બનાવીએ તો ખૂબ આભાર રહેશે। ખજૂરભાઈ સુધી બી જો તમે મારો વિડીયો મોકલાવશો તો પણ ખૂબ આભાર રહેશે, કારણ કે આપણે ખજૂરભાઈને પર વિડીયો મોકલાવ્યા છે અને આપણા બધાની સેવાથી પર જો દાદીનું હેલ્પ થતી હોય તો એનાથી મોટી સેવા પર શું છે। કારણ કે એમનો તો એક હાથ જ નથી, એ કેવી પરિસ્થિતિમાં ને કેવી રીતના રહેતા હશે એ તો ખરેખર વિચારવા જેવી બાબત છે। આજે મને એટલી તકલીફ થાય છે, તો તમે પણ એટલું વિચારો કે આપણે થોડું ઘણું પણ મદદ કરીશું ને તો આવા નિરાધાર વ્યક્તિઓની મદદ થઈ શકશે। તો આજે અમે આ દાદીને માટે બધું જ લઈ આવ્યા છે, આખી રાશન કીટ લઈ આવ્યા છે અને એમને પાછી પણ જરૂરિયાત હશે ત્યારે પણ અમે પાછા આપવા માટે આવશું અને એમને જે તકલીફ છે તે પણ અમે દૂર કરવાના છે। તો મિત્રો તમે પણ મારો વિડીયો નિહાળો અને આપણે આ દાદીની મદદ કરવાની છે। કેવી તકલીફ છે તે જણાવો, આપણે આ બધાને કહેશું તો આપને મદદ કરશે ને। દીકરા મારું કોઈ નથી, એકલી જ છે, ઘર બી નથી, ઘેર બંધ નથી, પરિવારોની મળે ને કોઈ નથી, કઈ નહીં મળે અને આ ઘરમાં બી ઘરો નથી, બિલકુલ નહીં મળે ઘેર, ખાવાનું ને એવું બનાવવાનું બી નહીં મળે, કઈ નહીં મળે, કઈ નહીં મળે। ઓકે, દાદીનું કોઈ જ નથી પરિવાર છે, નથી આજુબાજુના વ્યક્તિ એટલા સારા છે જો એમને રાતના સુડાવે છે અને કંઈક ખાવાનું બનાવવાનું હોય તે પણ બનાવવા માટે મદદ કરે છે અને પોતે પણ ખાવાનું આપે છે। અને જે આપણા ભાઈ છે હિતેશભાઈ, એમણે અમને ખૂબ સારા એવા કોન્ટેક્ટ કર્યો છે, તે પર એમને વાડે ઘડી દાદીને હેલ્પ કરી જાય છે। તો આવા વ્યક્તિઓ જો હેલ્પ કરતા હોય તો પછી આપણે તો મદદ કરવી જ જોઈએ મિત્રો। તો આજે મારો વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચાડો કાં તો આપણે સૌ મદદ કરીએ જેથી આ દાદીની મદદ થઈ શકે। એ દાદી અટગામમાં રોજા સામર ફળિયામાં નવી નગરી છે ત્યાં રહે છે, જેમનો એક હાથ નથી। તમે કોઈને પણ કોન્ટેક્ટ કરશો તો દાદીનો કોન્ટેક્ટ થઈ જશે। જય માતાજી મિત્રો, આજે જીવનમાં બહુ જ તકલીફ છે અને આપણે જો આવું વિચારીશું અને કોઈકના માટે કંઈક કરીશું ને તો માતાજી ખૂબ રાજી થશે। આજે મને મારા જન્મદિવસ પર બહુ જ ગર્વ છે કે મેં આજે આવા વ્યક્તિઓની સેવા કરવા માટે આવી છું। તો મારા માતાજીને એવી પ્રાર્થના કે મારા પોતાના બી મમ્મી પપ્પા નથી, તો આજે મેં એક આવા દાદીની જો સેવા કરું તો મારા મમ્મી પપ્પા પર રાજી થશે। જય માતાજી મિત્રો।
ભાઈ છે જેઓ અવારનવાર આ દાદીની મદદ કરે છે, તો આપણે એ બે શબ્દ કહેવા માંગે છે કે જો દાદીના માટે એક વાત કરે છે કે અમને મદદ કરવાની છે, તેના માટે તો રીતેશભાઈ આટલા ઉત્સુક છે. જેઓની બી પરિસ્થિતિ એટલી બધી નથી અને આજુબાજુમાં વ્યક્તિઓની પણ એટલી પરિસ્થિતિ નથી, તો પણ તેઓ હેલ્પ કરે છે અને તે પણ તો બી આટલી સેવા આ દાદીને આપે છે. તો પછી આપણે જો ભગવાને આટલું બધું અમુક આપ્યું હોય તો આપણે તો સેવા કરવી જ જોઈએ. રીતેશભાઈને આપણે પૂછીએ. હા બોલો. માસીને તમારે જેટલી થાય એટલી મદદ કરવાની છે, એના પર કરવાનું છે. તમારા માધ્યમથી થાળશે બહુ સારું છે. ની તાપમાં આવે તો જો લેરામાં લઈ ગઈને કે હાથમાં સડવા લાગેલું છે એવું. હા સુગર એટલે હું હવે સુગર છે ને માટે બે હેલ્પ બિલકુલ આવી.